રાજકોટની આરકે યુનિવર્સિટીમાં બિઝવેસ્ટા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાની કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો। આ ફેસ્ટિવલનું આયોજન છેલ્લા એક દાયકાથી કરવામાં આવે છે। આ ફેસ્ટિવલમાં અલગ અલગ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 6 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તેમાં રંગોળી સ્પર્ધા, ફોટો ક્લિક, બિઝનેસ પ્લાન, મૂવીઝ મંત્રા અને બિઝનેસમેન્ટ ક્વિઝ રાખવામાં આવી છે। આ રમત સ્પર્ધામાં બિઝનેસમેન્ટ સૌથી સરાહનીય છે, કેમ કે તેમાં વિદ્યાર્થીઓને રોકાણ અને બિઝનેસને લઈને ઘણા જ વિચારોની રજૂઆત કરવામાં આવે છે। આ સ્પર્ધામાં કુલ 400 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ જોડાયા છે। નમસ્તે, મારું નામ ડૉક્ટર આરતી જોશી છે। હું ડાયરેક્ટર સ્કૂલ ઓફ મેનેજમેન્ટ આરકે યુનિવર્સિટીમાંથી બોલું છું। મને આરકે યુનિવર્સિટીમાં 18 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે અને આ જે બિઝવેસ્ટા ઇવેન્ટ છે અમારી ફ્લેગશિપ ઇવેન્ટ છે, જે દર વર્ષે અમે કરીએ છીએ છેલ્લા 10 વર્ષથી। તો એક દાયકાથી આ ઇવેન્ટ થાય છે અને આ ઇવેન્ટ કરવા પાછળનો અમારો મુખ્ય હેતુ એ છે કે રાજકોટ અને રાજકોટની આજુબાજુની આપણી સૌરાષ્ટ્રની મેજોરિટી બધી કોલેજીસ, અંડર ગ્રેજ્યુએટ કોલેજીસના સ્ટુડન્ટ્સ અહીંયા અમારી આરકે યુનિવર્સિટીમાં આવે, પાર્ટિસિપેટ કરે। આની અંદર અમારે 6 અલગ અલગ ઇવેન્ટ્સ હોય છે। આ ઇવેન્ટ્સની અંદર મુખ્યત્વે આપણે કહીએ ને તો અમારી બિઝનેસમેન્ટ ક્વિઝ, ફોટો ક્લિક, બિઝનેસ પ્લાન, મૂવીઝ મંત્રા એટલે મેનેજમેન્ટ લેસન્સ જે મૂવીઝમાંથી તમે શીખી શકતા હોય, અત્યારે વેબ સિરીઝમાંથી એમાંથી તમે શીખી શકતા હોય છે, એ છે। પ્લસ ઉપરાંત જે છોકરાઓમાં બહુ ફેમસ છે એ ટ્રેઝર હન્ટ ઇવેન્ટ છે અને ખાસ કરીને તો એક રંગોળી કોમ્પિટિશનની પણ થીમ રાખેલી છે કે એમાં પણ જેને કહીએ ને પેશન્સ, કોન્સન્ટ્રેશન એવું પણ શીખવા મળે। તો દરેક જે ઇવેન્ટ અમે આમાં સ્ક્રુટિની કરીને ગોઠવેલી છે એમાં દરેકમાં કંઈક નહીં ને કંઈક એ લોકોને શીખવાનો હેતુ એક સંકળાયેલો છે। અમારા સ્ટુડન્ટ્સ જે આરકે યુના સ્ટુડન્ટ્સ છે, સ્કૂલ ઓફ મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ, એ લોકો માટે ખાસ એક ઇવેન્ટ મેનેજમેન્ટ કેમ કરવું એ શીખવા મળે એમને, ઇવેન્ટને માર્કેટ કેમ કરવું એ શીખવા મળે। અલગ અલગ જગ્યાએ જઈ અને દરેક કોલેજમાં જઈને પોતાની સેલ્ફને પોતાની આ ઇવેન્ટ માર્કેટ કરવા આવ્યા છે એ એક્સપોઝર મળે। તો દરેક સ્ટેપ ઉપર કહીએ ને કે ઇવેન્ટ કન્સેપ્શનથી લઈ અને ઇવેન્ટનું એક્ઝિક્યુશન, માર્કેટિંગ, સોશિયલ મીડિયા ઉપર કેટલું પ્રમોશન કેવી રીતે કરવું, એના માટેનું કન્ટેન્ટ કેવી રીતે ક્રિએટ કરવું, એ બધી વસ્તુઓ છોકરાઓ છે આ ઇવેન્ટ થ્રુ અમારા પણ શીખે છે અને બહારના સ્ટુડન્ટ્સ જે અમારે ત્યાં આવે છે એ લોકોને પણ શીખવા મળે છે। તો આ અમારો એક જેને કહીને પ્રયત્ન છે છેલ્લા એક દાયકાથી 10 વર્ષના સમયગાળાથી કે આ સમય દરમિયાન એ લોકો બધાને, આખા રિજનના બધા છોકરાઓને કંઈક નહીં ને કંઈક શીખવા મળે એ માટેનો અમારો જે આ પ્રયત્ન છે એ કારગર નીવડે એવી અમારી હંમેશા આટલા વખતની કાર્યશીલતાથી અમે આ વસ્તુ કરીએ છીએ। યુનિવર્સિટીને તો અમારે ઓલમોસ્ટ 12 વર્ષ થઈ ગયા અને કોલેજ, ગ્રુપ ઓફ કોલેજીસને અમારે 2 દાયકા એટલે 20 વર્ષ થઈ ગયા। તો એ હિસાબે કહું તો ઘણા ખરા અમારા સ્ટુડન્ટ્સ બહુ વેલ નોન કંપનીઝમાં MD, CEO લેવલ સુધી પહોંચી ગયા છે, વાઇસ પ્રેસિડેન્ટ લેવલ સુધી પહોંચી ગયા છે। અમારા એલ્યુમનાઈ આઉટ ઓફ ઇન્ડિયા પણ બહુ જ સારી રીતે પરફોર્મ કરે છે અને જેને લીધે થઈને જેને કહીને આરકે યુનિવર્સિટી બહુ ગૌરવ અનુભવે છે કે અમારા છોકરાઓ છે એ લોકોનું પરફોર્મન્સ જોઈ, એ લોકોની લાઈફમાં સક્સેસફુલ કરિયર જોઈ અને અમને લોકોને બહુ જ પ્રાઉડ ને ગૌરવ ફીલ થાય છે। મારું નામ છે હર્ષ જોશી। હું આખી આ ગેમ ટ્રેઝર હન્ટ ઓર્ગેનાઇઝ કરું છું। આ ગેમમાં ટોટલ એવું હોય છે કે અલગ અલગ કોલેજના પાર્ટિસિપન્ટ્સ જે હોય છે એ આ ગેમમાં પાર્ટિસિપેટ કરતા હોય છે અને પછી અલગ અલગ અમારી કોલેજના કેમ્પસમાં જ ક્લૂઝ ગોતવા જતા હોય છે કે જે અમે ક્લૂઝ છે ને આખી કોલેજમાં ડિવાઈડ કરી દીધા હોય છે આખા કેમ્પસમાં। સો એ લોકો બહુ એન્જોય કરી શકે છે અને મારું કેમ્પસ એ લોકો એન્જોય કરી શકે, આખા કેમ્પસમાં ફરે છે અને ડિફરન્ટ ક્લૂઝ ફાઇન્ડ કરે છે, જેમ કે કોઈ વન લાઇનર છે અથવા તો કોઈ રેફરન્સ ઇમેજીસ છે, તો એવા ક્લૂઝ ફાઇન્ડ કરે છે। અને લાસ્ટ ક્લૂ છે ને એ એક મિસ્ટ્રી છે, તો એ મિસ્ટ્રીમાં એ લોકોને મિસ્ટ્રી ફાઇન્ડ સોલ્વ કરવાની છે, ક્લૂ સોલ્વ કરવાનો છે અને પ્લસ એ લોકોને લાસ્ટમાં એ ક્લૂ મિસ્ટ્રી આખી ફાઇન્ડ કરવાની છે। સો આ પ્રકારની આખી ગેમ છે। તો આવી રીતે અમે આખી ગેમ મેનેજ કરીએ છીએ। અંદાજિત આ ગેમમાં 250 થી 300 જેવા સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કર્યો છે આ વખતે। જે હાઈએસ્ટ છે, અમે આ ગેમ છે એ છેલ્લા 8 વર્ષથી ઓર્ગેનાઇઝ કરીએ છીએ, તો આ વર્ષે એ ગેમ હાઈએસ્ટ છે આટલા પાર્ટિસિપેન્ટ, કે આટલા પાર્ટિસિપેન્ટ આની પહેલાં કોઈ દિવસ નથી થયા। ગેમના રૂલ્સ એ પ્રમાણે હોય છે કે કોઈ પણ પાર્ટિસિપેટ જે છે ને એને ક્લૂઝ સાથે સેલ્ફી પડાવીને આવવાની છે। આપણે ડિજિટલ એરિયા છે તો આપણે એનો ફાયદો ઉઠાવીએ, તો એ લોકો એ ક્લૂઝ સાથે સેલ્ફી પડાવીને આવે અને એ સેલ્ફી અમારા વોલેન્ટિયર્સને દેખાડે। જો એ સેલ્ફી સાચી હોય તો નેક્સ્ટ ક્લૂ એ લોકોને આપવામાં આવે છે અને ખોટી હોય તો એ લોકોને ફરીથી મોકલવામાં આવે છે ક્લૂઝ પાસે। આ સ્પર્ધામાં બિઝનેસ માટેની એક ક્લાસ રાખવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને બિઝનેસ પ્લાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। અહીં બિઝનેસ કેમ ડેવલપ કરવો તેનો પ્લાન સમજાવ્યો, વિદ્યાર્થીઓ પોતે પોતાના પ્લાન પણ રજૂઆત કર્યા છે। મારું નામ છે જીત માતાણી અને હું અહીંયા સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું અને આ ઇવેન્ટ અત્યારે હું કોર્ડિનેટ કરું છું। આ ઇવેન્ટનું નામ છે બિઝનેસમેન્ટ ક્વિઝ
એટલે આમાં કોમ્બિનેશન એવું હોય છે કે બિઝનેસ અને એન્ટરટેનમેન્ટ બંને ફિલ્ડના અલગ અલગ ક્વેશ્ચન્સ આપણે રાખતા હોઈએ છીએ. 5 થી 6 રાઉન્ડની આ ઇવેન્ટ હોય છે અને એમાં અલગ અલગ આસ્પેક્ટ ઉપર સ્ટુડન્ટ્સને ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે. પર્સનાલિટી લોકોએ આઈડેન્ટિફાઈ કરવાની હોય, જિંગલ સંભળાવે તો એને આઈડેન્ટિફાઈ કરવાની હોય, લાઇકવાઇઝ. તો આવી કંઈક ઇવેન્ટ હોય છે ને અત્યારે અમારી સાથે 50થી વધારે વિદ્યાર્થીઓ અને 25થી વધારે ટીમ આની અંદર જોડાયેલી છે કે જેણે આમાં પાર્ટિસિપેટ કર્યું છે. આનો હેતુ એવું છે કેમ કે અહીંયા બધા જ વિદ્યાર્થીઓ કોમર્સ અને મેનેજમેન્ટના છે જે આમાં ભાગ લે છે, તો એના માટે અત્યારની દુનિયામાં જે કંઈ પણ ચાલે છે એનાથી વાકેફ છે કે કેમ, એનાથી રૂબરૂ છે કે નહીં, તો આ એક એની પાછળનો હેતુ છે જેનાથી અપડેટેડ રહે અને એનું જે બેઝિક નોલેજ હોય એ તો ક્લિયર હોય પણ સાથે સાથે એ દુનિયાની સાથે પણ ચાલે. આવો કંઈક આ ઇવેન્ટનો હેતુ હોય છે. સ્ટુડન્ટનો રિસ્પોન્સ બહુ સારો છે. અત્યારે જેમ મેં કીધું એમ કે 50થી પણ વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને એ લોકો ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ કરે છે. આખા સૌરાષ્ટ્રમાંથી પાર્ટિસિપેટ કરવા માટે વિદ્યાર્થીઓ આવેલા છે. 500થી પણ વધારે વિદ્યાર્થીઓ આવેલા છે બધી જ અલગ અલગ ઇવેન્ટ્સમાં. આમ જોઈએ અમરેલીથી કોલેજ આવેલી છે, જૂનાગઢની કોલેજીસ આવેલી છે, રાજકોટ પ્રોપરની અને રૂરલની પણ ઘણી બધી કોલેજના એસવાયના, ટીવાયના અને એફવાયના વિદ્યાર્થીઓએ આમાં પાર્ટિસિપેટ કરેલું છે. BBA, BCom, એન્જિનિયરિંગ અને બધી જ ફિલ્ડમાંથી. Myself, Dr. Kuldeep Jubanputra, Associate Professor, School of Management, RK University. અને આજની જે અમારી બીઝ વિસ્ટા ઇવેન્ટ છે ઇન ધેટ જે કોર્ડિનેશન જે છે દેટ ઇઝ ફોર માય સાઇડ, મારા સાઇડથી જે કોર્ડિનેશન અને ઇવેન્ટનું હેન્ડલિંગ છે દેટ ઇઝ અ બિઝનેસ પ્લાન. આપણા જે પ્રાઇમ મિનિસ્ટર હોય, નરેન્દ્ર મોદી સાહેબ હોય, ઇવન આપણા જે ગુજરાત ગવર્મેન્ટના પ્રપોઝલ્સ હોય, ઇવન આપણી યુનિવર્સિટીના જે એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટને બધાનો અમારો એક સારો ઓબ્જેક્ટિવ છે કે વિદ્યાર્થીઓને જોબ સીકર નથી બનાવવા પણ એને જોબ સીકરમાંથી જોબ પ્રોવાઈડર બનાવવા. તો એના પાર્ટ તરીકે અમે બીઝ વિસ્ટામાં આ વખતે જ આ બિઝનેસ પ્લાનની ઇવેન્ટ એડ કરી અલગથી, કે જેથી અત્યારની જે જનરેશન છે કે જે જોબના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આપણે ન્યૂઝપેપરમાં ઘણી વખત રીડ કરતા હોય કે ભાઈ 100 વેકન્સી છે ને 20,000 ફોર્મ ભરાણા, એમાંથી 12 આવે અને 20,000ને એ લોકો એમ્પ્લોયમેન્ટ આપે. એ ધ્યાનમાં રાખીને સ્ટાર્ટઅપ્સને ઇનોવેશન્સ માટેનો અમારો એક નાનો એવો પ્રયોગ છે આ, કે જેમાં અત્યાર સુધીમાં આ વખતે અમને 10થી ઉપર અંદાજિત એન્ટ્રીઓ આવેલી છે. અલગ અલગ પ્રોજેક્ટ્સ લઈને સ્ટુડન્ટ્સ આવેલા છે. ઘણા સારા આઈડિયાઝ પણ છે. હર્બલ પ્રોડક્ટ્સના આઈડિયા હોય, સોફ્ટવેરના આઈડિયા હોય, ઇવેન્ટ મેનેજમેન્ટના આઈડિયાઝ પણ છે, સાથે ઇલેક્ટ્રોનિક્સના પણ ખાસા આઈડિયાઝ આવેલા છે કે જેને લીધે સ્ટુડન્ટ્સ જે છે આજે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઉપર અને ઉદ્યોગ સાહસિક બનવાની એક પોતાની પ્રગતિનો પંથ કંડારી શકે. એના માટેની આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલી છે અને ખૂબ સારો અમને આમાં રિસ્પોન્સ પણ મળેલો છે. આખા ગુજરાતમાંથી, અલગ અલગ સૌરાષ્ટ્રના રિજનમાંથી, રાજકોટમાંથી પણ ઘણી સારી એન્ટ્રીઓઝ અમને આ વખતે આવેલી છે અને સારા પ્રોજેક્ટ્સને અમે વિચારશું પણ ખરી કે આગળ જતાં એમને કઈ રીતના ફંડિંગ સોર્સ મળે અને એમાંથી સ્ટુડન્ટ્સ જે છે એ સ્ટુડન્ટ ના રહે પણ એક પ્રોફેશનલ તરીકે, એક આંત્રપ્રિનોર તરીકે બહાર આવે. આ જ અમારો પ્રયોગ છે. ટોટલ 10 એન્ટ્રીઝ આવેલી કમ્પેરેટિવલી અને એમાં અલગ અલગ ટીમ્સે પાર્ટિસિપેટ કરેલું છે. કોઈ સ્પેસિફિક સબ્જેક્ટ્સનો કન્સર્ન ના હોય, એમાં IT સેક્ટર પણ આવી શકે, ઇલેક્ટ્રોનિક્સના પણ આઈડિયાઝ હોય, એની કાઇન્ડ્સ ઓફ આઈડિયાઝ, n number of ideas that students can give the inputs. Main thing is about entrepreneurships and startups. Again, જ્યારે એ પાસ આઉટ થયા ત્યારે સ્ટુડન્ટ ના રહે પણ એક પ્રોફેશનલ તરીકે જાય અને પોતાની કેરિયરમાં એક નવા સ્ટાર્ટઅપથી આગળ વધે. આ જ અમારો ધ્યેય હતો. રંગોળી સ્પર્ધા, સેલ્ફી ઓર્ગેનાઇઝર એન્ડ ફોટો ક્લિક, બિઝનેસ ઓર્ગેનાઇઝર એન્ડ ડેવલપમેન્ટ એન્ડ મૂવીઝ મંત્રા સહિત અલગ અલગ ગેમનું આયોજન થયેલું છે. આ સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓની કલા અને કૌશલ્યને ઉજાગર કરવાનો છે. આ સ્પર્ધામાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે તેમજ અહીં આવતા વિદ્યાર્થીઓને લાભ થાય છે. મારું નામ જીતેન્દ્ર મંગલાણી છે. અહીંયા RK યુનિવર્સિટીની અંદર અમે હર વર્ષે બીઝ વિસ્તા કરીને એન્યુઅલ ફેસ્ટ કરતા હોય છે. આ વખતની અમારે મૂવીઝ મંત્રાની થીમ્સ જે છે એ ડિફરન્ટ મૂવીઝ અમે લોકોએ સ્ટુડન્ટ્સને આપેલી હતી કે જેમાં છીછોરે મૂવી હતી, પછી આપણે 12th ફેલ મૂવી હતી. તો ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે અલગ અલગ કોલેજમાંથી અહીંયા આવીને પાર્ટિસિપેટ કર્યું છે, જેમ કે ક્રાઇસ્ટ કોલેજ છે, આત્મીય છે, RK ના પણ છે. તો ઘણા લોકો અહીંયા આવીને પોતાના પ્રેઝન્ટેશન સ્કિલને એ લોકો મેનેજમેન્ટ લેસન સાથે જોડી and they are presenting in front of the teachers or in front of the judges અને એના બેઝ ઉપરથી એ લોકોને પ્રાઇઝીસ આપવામાં આવે છે. આજનો જે બીઝ વિસ્તા એન્યુઅલ ફેસ્ટ જે છે ઇટ્સ કાઇન્ડ ઓફ સેટરડે વાઇબ્સ છે.
સ્ટીલ સેટરડે વાઇબ્સ હોવા છતાં પણ આટલા સ્ટુડન્ટ્સ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે, લોકો આવ્યા છે. અરાઉન્ડ 500 લોકો જે છે, 500 સ્ટુડન્ટ્સ જે છે એ લોકોએ પાર્ટિસિપેટ કર્યો છે. સોમવારની રજા હોવા છતાં પણ એ લોકોનો એન્થુઝિયાઝમ બહુ જ સારો છે. ધ સ્પાર્ક જે અમે લોકો જોઈ રહ્યા છીએ, ઇટ્સ ટોટલી અનબિલિવેબલ. તો એમના માટે જે સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યો છે એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ કે જે લોકોએ આરકે યુનિવર્સિટીને કોઓપરેટ કરીને અહીંયા સુધી આવ્યા છે. અને હું દરેક વ્યક્તિનું જે આ જર્ની સાથે જોડાયેલા છે, બિઝ વિસ્તારના ટીચર્સથી માંડીને સ્પોન્સર સુધી, એ બધાનું ખૂબ ખૂબ આભાર માનું છું આ વસ્તુ માટે. મૂવીઝ મંત્રાનું થીમ પર્પઝ શું હોય છે કે યંગસ્ટર્સમાં મૂવીઝ ને વેબ સિરીઝ જોવાની બહુ જ ઈચ્છા હોય છે. એ લોકો જોતા હોય છે, પણ એનું મેનેજમેન્ટને કેવી રીતે એ લોકો મેનેજમેન્ટની સાથે જોડી અને પોતાના લાઈફમાં આગળ વધી શકે. જેમ એક મૂવીનું આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ છીછોરે મૂવીનું જ એક એક્ઝામ્પલ લઈએ કે જે પ્રેશર હોય છે સ્ટુડન્ટ્સની ઉપર, કે જે પેરેન્ટ્સનું પ્રેશર રહેતું હોય છે, એ પેરેન્ટ્સનું પ્રેશર એ લોકો ઉપર ન રહે. છોકરાઓને એ લોકોના ફિલ્ડમાં આગળ વધારવું, દેટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી ઓફ પેરેન્ટ્સ. તો એ પેરેન્ટ્સે સમજવું પડે, બાળકને સમજવું પડે કે એને કયા ક્ષેત્રમાં આગળ જવું છે, એ જ ક્ષેત્રમાં એને આગળ વધારવું જોઈએ. અનનેસેસરી બર્ડન રાખી, પેરેન્ટ્સ સ્ટુડન્ટ ઉપર બર્ડન રાખી એને કોઈ પણ રીતે તમે આગળ કરવાની કોશિશ કરશો તો એ નહીં આવે. એમનો ઇન્ટરેસ્ટ શેમાં છે એમાં એને આગળ વધારો. આ અંગે આરકે યુનિવર્સિટીમાં ભાગ લેનાર સ્પર્ધકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં અલગ અલગ જિલ્લાના કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. અહીં અમને રંગોળી સ્પર્ધામાં હાલ રામ મહોત્સવને લઈ રંગોળી સ્પર્ધામાં ભગવાન રામની રંગોળી બનાવી હતી. અંદાજિત 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. તેમજ આ સ્પર્ધા દરમિયાન શિક્ષકોએ અમારો ઉત્સાહ વધાર્યો છે. મારું નામ ઢોલરિયા વંશી છે. હું આરકેયુમાં સ્ટડી કરું છું. આજે અમે રંગોળી કોમ્પિટિશનમાં કોલેજમાં બીઝ વિસ્ટા છે, તેમાં કેટલી બધી અલગ અલગ ઇવેન્ટ્સ છે. એમાંથી એક ઇવેન્ટ્સ છે એનું નામ છે રંગોળી કોમ્પિટિશન છે. એમાં કેટલા બધા અલગ અલગ સબ્જેક્ટ્સ છે. એમાંથી અમે 3 સબ્જેક્ટ્સ આપ્યા છે એ લોકોને. એક છે રામ મંદિર, બીજું છે ફ્રેન્ડશિપ અને ત્રીજું છે ફેસ્ટિવલ્સ ઓફ ઇન્ડિયા. મોસ્ટ ઓફ બધાને અમે 3 સબ્જેક્ટ આપ્યા છે, પણ એમાંથી રામ મંદિર બધા પ્રિફર કર્યું છે. એની ઉપર બધા કરે છે રંગોલી. ને અમારે ત્યાં કેટલી બધી કોલેજીસમાંથી પાર્ટિસિપેટ કર્યું છે, જેમ કે MJ કુંડલિયા છે, ભાલોડિયા છે, ક્રાઇસ્ટ છે, આરકેયુ મેઇન કેમ્પ, સિટી કેમ્પસ છે, દર્શન છે, મારવાડી છે. એવી કેટલી અલગ અલગ યુનિવર્સિટીઝ અને કોલેજીસમાંથી પાર્ટિસિપેટ કર્યું છે. સ્ટુડન્ટ મોર દેન 400 છે બીઝ વિસ્ટામાં. રંગોળી કોમ્પિટિશનમાં મોર દેન 30 છે. મારું નામ જાનવી સૌજાણી છે. અમે અત્યારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે ફોટો ક્લિક. અમારા ફોટો ક્લિકનું મેઇન પર્પઝ એ છે કે છોકરાઓની સ્કિલ્સ આપણે ડેવલપ કરીએ, કે જે ફોટોઝ કેપ્ચર કરવા માટે કેવી સ્કિલ્સ છે એના ઉપરથી અમે જજિંગ કરશું. જેવી રીતે આપણું કેમ્પસ છે આરકેનું એ બહુ લશ ગ્રીન છે, એટલે આજની થીમ અમે આપેલી છે નેચર એન્ડ શેપ્સ. છોકરાઓએ અહીંયા સબમિટ કરવા આવવાનું રહેશે અને આખા કેમ્પસનું એક્સપ્લોરેશન કરીને અહીંયા આપણે ફોટોઝ સબમિટ કરશે છોકરાઓ. ફોટોઝ અમારે 1 વાગ્યા સુધીમાં એ લોકોએ સબમિટ કરવાના રહેશે. આખા કેમ્પસમાં ગમે એ જગ્યાએ નેચર ને શેપ્સનું કોમ્બિનેશન કરીને એ લોકો એક ફોટો ક્લિક કરીને આવવાનું છે. એનું બેસ્ટ ફોટો હશે એ અહીંયા સબમિટ કરશે. અહીંયા આપણે આખું ટીમ રાખેલું છે સબમિશન માટે. જે વોલેન્ટિયર્સ છે એ ફોટોઝ કલેક્ટ કરશે અને એના ઉપરથી આપણે રિઝલ્ટ ડિક્લેર કરશું જેના સૌથી વધારે સારા ફોટા આવ્યા છે. હા, એ આપણા જે બી અહીંયા બીજા કોઈ ઇવેન્ટ્સ થાય છે એમાં બેકગ્રાઉન્ડમાં ફોટોઝ આપણે રાખીએ છીએ કે અમે આરકેમાં આવી ટાઈપનું અમારું એન્વાયરમેન્ટ છે, નેચર છે, એના માટે અમે યુઝ કરીએ છીએ. પછી આપણે અહીંયા 100+ સ્ટુડન્ટ્સ ફોટો ક્લિકમાં પાર્ટિસિપેટ કર્યું છે અને જજિંગ હું અને અમારા બીજા મેડમ છે સાથે, કોમલ મેડમ, અમે 2 સાથે મળીને કરીએ છીએ. અને આપણે ક્રાઇટેરિયા એવા નક્કી કર્યા છે કે જેનું સૌથી વધારે નેચરને રિલેટેડ ફોટોગ્રાફ્સ હોય, કલરફુલ ફોટોગ્રાફ્સ હોય અને જે આપણું શેપ, જે આપણા થીમને સૌથી વધારે ઇક્વિવેલન્ટ હશે એવા ફોટોગ્રાફ્સ અમે સિલેક્ટ કરશું. 3 રેન્ક. અમે મોનેટરી રિવોર્ડ પણ આપવાના છે અને બીજા કાઇન્ડમાં પણ અમારે આપેલા છે ગિફ્ટ્સ અને સર્ટિફિકેટ્સ ને એ બધું એના રેન્ક પ્રમાણે આપશું.